વેરાવળની ફિશિંગ બોટને દરિયામાં અકસ્માત નડ્યો। શિપે ઠોકર મારતા બોટમાં 40 લાખનું નુકસાન થયું। અંબુજા કંપનીની લક્ષ્મી નામની શિપ સીઝ કરવામાં આવી છે। મરીન પોલીસે શિપને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે। તો ગીર સોમનાથ વેરાવળની ફિશિંગ બોટને દરિયામાં શિપે ઠોકર મારતા 40 લાખનું નુકસાન થયું। મરીન પોલીસે ગુનો દાખલ કરી શિપને સીઝ કરી છે। ફિશિંગ બોટને 40 લાખનું નુકસાન થયું છે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, શિપે ટક્કર મારી હતી જેના કારણે 40 લાખનું નુકસાન થયું છે, શું વિગતો? પ્રીતિ, ચોક્કસથી વેરાવળ નજીકના સમુદ્રમાં જે વેરાવળના પીડિયા વિસ્તારના માછીમારની ફિશિંગ બોટ ફિશિંગ કરી રહી હતી ત્યારે મધ્યરાત્રિના જે શિપ છે તેના દ્વારા ટક્કર મારીને નાસી ગઈ હતી। ત્યારબાદ જે માછીમાર છે તેના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વેરાવળ નજીક ખાનગી કંપની જે જેટી છે અને તેની શિપ છે તેના દ્વારા આખો ઘટનાક્રમ થયો હતો। પોલીસ દ્વારા હાલ જે આ શિપને સીઝ કરવામાં આવી છે, જે શિપમાં બોટને ટકરાવવાના જે નિશાનો છે તે પણ મળી આવ્યા છે। બોટ માલિકને 40 લાખનું માતબર નુકસાન થયું છે અને જે રોજીરોટી છે તે હાલ છીનવાઈ ગઈ છે। પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે। ત્યારે આગામી સમયમાં શિપ ચાલક છે તેની પાસેથી વળતર પણ વસૂલ થઈ શકે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર રાકેશ તમામ વિગતો માટે।